વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો માટે ખાવા પીવા અને રહેવાની સુવિધા માટે CSR ફંડમાંથી 22 કરોડના ખર્ચે વિશ્રામ સ્થળ બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2 માસથી બંધ હોવાથી પરિવારજનો તેનો લાભ લઈ શકતા નથી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોને રહેવા ખાવા સહિતની સુવિધા માટે 22 કરોડના CSR ફંડથી વિશ્રામ સદન બનાવ્યું, પણ છેલ્લા 2 માસથી વિશ્રામ સદન બંધ હાલતમાં હોવાથી દર્દીના પરિજનો તેનો લાભ લઈ શકતા નથી. વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે હોસ્પિટલની પાછળના ભાગે પાવરગ્રીડ કંપની દ્વારા CSR ફંડ અંતર્ગત 22 કરોડના ખર્ચે અત્યાધુનિક વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું, જ્યાં દર્દીઓના પરિજનો રાહત દરે રહી શકે. પરંતુ વિશ્રામ સદનની દર્દી કે તેના પરિજનો સુધી યોગ્ય જાહેરાત ન થતાં વિશ્રામ સદન શરૂ થાય તે પહેલાં જ બંધ કરવાનો વારો આવે છે. દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્રામ સદનની સેવા શરૂ કરાઈ, પણ તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટનો હવાલો પરત કરી દીધો હતો. આજે 67 દિવસથી વિશ્રામ સદન બંધ હાલતમાં છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રાજ્ય બહારના દર્દીઓ પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવી રહ્યા છે. તેમના પરિજનો હોસ્પિટલમાં ગમે ત્યાં સૂઈ જઈ રાત વિતાવતા હોય છે. જો દરેક વોર્ડ, દવાની પ્રિસ્ક્રિપ્શન, હોસ્પિટલના ઇન-આઉટ દરવાજાઓ પર વિશ્રામ સદનની સુવિધાની જાણકારી અપાઈ હોત તો દર્દીના પરિજનો તેનો લાભ લઈ શકત, પણ હોસ્પિટલ સત્તાધીશોની આવડતથી વિશ્રામ સદન બંધ કરવાની ફરજ પડી છે. દર્દીઓના 235 પરિજનોની રહેવા, ખાવા પીવા સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં ધૂળ ખાઈ રહ્યું છે વિશ્રામ સદન. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્દીના સગાઓ માટે મસ્ત તૈયાર કરેલું બંધ છે હમણાંથી. કેમ આ બંધ થઈ ગયું? આટલી સારી સુવિધા કેમ બંધ હાલતમાં? વિશ્રામ સદન પાવરગ્રીડ દ્વારા CSRમાં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. MOUની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા, સંચાલન અને નિભાવવા માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ SSG હોસ્પિટલે MOU કરવાનો થાય છે. છેલ્લો MOU દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્ય નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. ફક્ત 2 જ અરજીઓ આવેલ. MOU મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપના માધ્યમ દ્વારા શહેરની, જિલ્લાની, ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. 235 દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે. એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની. આવો, આનું સંચાલન અને નિભાવ કરો. હવે સોલાર પેનલ લાગી ગઈ છે. CCTV સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે. આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે. તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો. સર, ચૂક ક્યાં થઈ? કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે એ પહેલા કંઈ કોઈને આપી દેવાની જરૂર હતી. અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે, જેની સુવિધા 3 વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી, તો હું કોને બોલાવીને સોંપી દઉં? તો શું કંઈ થઈ શકે એવું છે? સંસ્થા આવતી નથી તો એટલે તમે આપના માધ્યમ દ્વારા અપીલ કરી કે આપ આને બહોળો પ્રતિસાદ આપો. આ પ્રકારની સખાવતી ધર્મદાર સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે, ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી, એમાં ભાગ લઈએ, સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ. સર, આટલો 22 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે CSRમાં. રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્ચો પાડી નથી કરી શકાય એવું આવ્યું કે સરકાર જોડેથી કંઈ ગ્રાન્ટ માગી? પાવરગ્રીડ સાથે થયેલા MOU મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે. રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી. કોઈ સંસ્થા નહીં આવે તો શું આ વિશ્રામ સદન બંધ થશે કાયમ માટે? એવું નથી કહેતો. હું આશાવાદ સેવું છું કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે
અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી અપીલ પહોંચે અને કોઈને કોઈ સંસ્થા તો આવશે. સર ટર્મ્સ એન્ડ કન્ડિશન કંઈ એવી છે કે એના કારણે સંસ્થાઓ નથી આવતી? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં તો અમે સુધારા પણ કર્યા છે. અગાઉની કન્ડિશન પ્રમાણે 75 રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું, જે હવે અમે ઘટાડીને 50 રૂપિયા કરી દીધું છે. કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે. સર ડિપોઝિટની એમાં કંઈ તકલીફ થઈ જાય? એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી. ઓકે. ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું. બહોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક, ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા નથી. સરસ, થેન્ક યુ. થેન્ક યુ. અતુલભાઈ શું કહેશો જે એસએસજીમાં જે દર્દીઓ છે તેના સગાવવા માટે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે ને અત્યારે એની બિસ્માર હાલે છે, શું કહો? મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સર સયાજીઓ જનરલ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ગુજરાતના રાજ્યની બહારના મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્રથી તમામ લોકો અહીંયા દર્દીઓ આવતા હોય છે. 2 મહિના સુધી એમને અહીંયા સુવિધાઓ લેવાની હોય છે. સ્વજનો પણ સાથે આવતા હોય છે. સર સયાજીઓ હોસ્પિટલને કંપનીઓ દ્વારા 22 કરોડ રૂપિયા આપવામાં અને એના થકી અહીંયા વિશ્રામ સદન બનાવવામાં આવ્યું. આ વિશ્રામ સદન જોવા જઈએ તો હોસ્પિટલથી 2 રોડ ઓળંગીને જવું પડે એટલે ઘણું દૂર પણ કહેવાય, જોખમી કહેવાય. સાથે જે પણ સ્વજનો આવે છે એ સ્વજનો માટે આ હોસ્પિટલ છે. પરંતુ સર સયાજીઓ હોસ્પિટલના સત્તાધીશો, અધિકારીઓ, સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને તમામ લોકોએ વ્યવસ્થિત આનો પ્રચાર પ્રસાર કર્યો નથી, જાહેરાત કરી નથી. સાથે જે કેસ પેપર હોય છે કેસ પેપરમાં પણ આની નોંધ કરે તો સ્વજનો આનો બરાબર ઉપયોગ કરી શકે. પરંતુ ક્યાંક છેલ્લા 2 મહિનાથી સ્વજનો આનો ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે 22 કરોડ રૂપિયા CSR ફંડ જે મળ્યું છે એનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. તો સર સયાજી હોસ્પિટલના સત્તાધીશો, સુપ્રિન્ટેન્ડન્ટ, સામાજિક સંસ્થાઓ આગળ આવીને આ વિશ્રામ સદન ચાલુ કરે, સ્વજનોને લાભ મળે, પરિવારજનોને લાભ મળે તેવા પ્રયાસ સુપ્રિન્ટેન્ડન્ટ કરે તેવી અમારી માંગ છે. Subscribe now and press the bell icon. Never miss an update.